આખી તૈયારી થઈ જશે. મારા બધા ભજન કહેતા હું બોલાવી દઉં. અરે રસ જો આવી જોઈ ભજન કહેવા જવા. ઓ રાજુભાઈ, બધા મળે તમારા ઘેર જ આવતો હતો હું. અરે મારા ઘેર હરિરસ રાખ્યું છે તે બધા ભાઈને કીધું તમે આવો. હો તને આવું હો તરત આવો તારે. એ બધાને કહેતા હું કરું. તો એકલો હું ભૂખે લાજી હે ના ડોશી હે વાતે વાતે બધી ઝઘડા કરી નીઠી બે હે હવે શું કરું છો ખાવાનું મેળ પડ્યો હોત તો સારું હતું. ભૂખે લાજી છે શું કરો બેઠા તમે આવો આવો દેવો શું કરતા હતા? કોઈ નહીં આ બસ. હવે મારા ઘેર હરિરસ નું આયોજન કરેલું છે. હા હરિરસ શું વાત કરો તો શું વળી એમ એ વળી શું આવે તમે તાર આવો પછી ખબર પડશે એમ તો સારું હેડો તમે આવો પાછા ફટાફટ આવી જજો. અને બધાને કીધું તમે બધાને કીધું બરું હે એવું હે ઓવે સારું હેડો તમે જો હું આવું ખબર આવી નહીં ડોસી આજ તો વાત તો સાચી તમારી પણ હેડો આવો આઈ જોડો હા લ્યા મારું બેટું આ હરિરસ વળી કેવો આવે આ કેરી રસ જોયો શેલરી રસ જોયો ને આ બધું જોયું પણ આ વળી હરિરસ વળી આ વળી કેવું હે લડો અમે જાતા હું અમે ડોશી કે બધે જો પણ તઈ મારા હારું કોઈ લાવતા નહીં થોડો લેતા આવું ને જાતા હું પણ હવે શું લઈ જુ બહેણી લઈ જુ કે શું લઈ જુ ના ના કોક લઈ જવા દો થોડું વધારે આવે કે કોમ કરો થાળ લઈ જુ અને ડોલ લઈ જુ થાળ રહેવા દો ડોલ ચાલશે આટલો તો ઘણો થઈ ગયો આમાં 2 જણા કેટલો હોય તાણે આટલો હોય જોડો અને લેતા ભટુજી દેખાતા નથી. ભટુજી શું કરે છે લે? આ બેઠો શું કહો શાંતિ? આવો શાંતિ તમાર. અરે મારા ઘેર હરિરસ નું આયોજન રાખેલું છે તો તમે આવો. તમે હરિદાસ રાખ્યો ઓવે બધા ભાઈઓ કીધું છે બધા ભાઈને કીધું તમે આવી જાઓ બધું તૈયાર છે. હવે તો હું આવું. હો હા. અરે મોડું ના કરતા ફટાફટ આવી જાઓ. તમે તો હું આવું. હા મારો હરિદાસ કેવો હોય છે ત્યાં મારા બેટો હરિદાસ કેવો હોય છે આ તો હું એ પૂછ્યો છું અને મારી વાતને પૂછી છે આ તો જા દીધું મને તો બહેરી લઈ આપણે બહેરી ભરી લાવો અને મારા ભાઈઓ બધા છે બહેરી લઈને આવજો. એટલે આ મારું બેટું આ તો ઘરને તાળું છે હજી મારે તો ખાવાનું બાચું છે અને મારું બેટું શું કર્યું છે હા હવે મારું બેટા પૂછ્યું મારે તો ઊંઘવા દાડા આવ્યા છે આ જો ખાવાનો મેળ પડતો ને હવે બાજુથી મારે માજીને ખાવાનું આ ઘરવાળા મારા બેટા મારે તો માથે પડ્યા છે હા આ તો પૂછ્યું ઊંઘવું પડશે. ભટુજી આવો કમાજી આવો 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 શું કહો? અમારા ઘરે ભૂલા પડ્યા તમે ભલા માણસ તમને એક આમંત્રણ આપવા આવ્યો છું. આમંત્રણ ઓવે શું વાત કરો મારા ઘેર હરિરસ નું આયોજન રાખેલું છે. શું વાત છે મારું બેઠું આયોજન રાખ્યું છે ને એ હરિરસનું ઓવે શું વાત કરો તો તમે આવો ઘેર. તો આવું હું તો હેડો કાધું નહીં કાધું ગાધું જ નહીં ભલા માણસ પણ હેડો હું આવું નાસ્તો કરી લઈશું. આવો તમે હા હા તો શું વાત કરો મારું બેટું હરિરસનું આયોજન આવડી જેવો છે હરિરસ એમ કરું અમે પૂછ્યો તો શું જ હું અમે ખાવાનો મેળ પડ્યો નહીં હવે જવું હરિરસ લેવા અલ્યા હા એમ કરવું અમે જો હારે હાથમાં આવ્યા જ છીએ આમ તો કદી જો બોલાવતા નહીં પણ આ હરિરસનું કીધું એટલે હરિરસનો એમ કરું હું એ ખાતા હોઉં અને ઘરવાળા બદલે લેતા આવું જેમ કે ઘરવાળા કદી કહેતા નહીં કે તમે આમ નહીં લાવતા તેમને પણ આજ તો લેવલે બધા રાજી થઈ જાય આજ તો કમાભાઈના ઘેર હરિરસ ઉતારવા છે મારે તો બાબુજી આવો 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 તમે જોડી બોલા પડ્યા મારા ઘેર આયોજન રાખેલું છે હરિરસ નું. તમારા ઘેર આયોજન રાખ્યું હવે તો તમને કહેવા આવ્યો છું. એવું છે એમ ભલા માણસ હવે તો બધે કઈ વાળ્યા બધે કઈ પડ્યા. સારું તો હેડો હું આવું છું હા તમે આવો. હા આવું છું સારું કહેવાય આટલા માણસે આવું આયોજન કર્યું બહુ સારું કહેવાય કોમ
હરિરસ હરિ તો ભગવાનનું નામ. હા હા, હરિમાં રસ રાખે એ હરિરસ. બરોબર છે. હેડો જઈ આવો. આ તો તમે જે કઈ ફૂટવાડી કેવું છે હોય તો ફતું છે તો હેડા અલ્યા અમે ભાઈ કમાભાઈ ઘેર જશો. કમાભાઈ ઘેર તો હા કમાભાઈ ઘેર છે ને હરિરસ નું આયોજન કર્યું છે. હરિરસનું ખાવા આયોજન જવું તો કર્યું? હવે તમે શું અંતા આવ્યું? આ તો કોઈ નહીં ભલા માણસ વાહન છે. હા હવે વાહન છે અને તમે શું લઈ જો અમે તો બહેણી છે. અલ્યા લેટવા તો ભલા માણસ તમે છો છો તો ખાવા તો તમે- છોડતા નહીં ભલા તમે માણસ. લેટવા જ છો, તમે ક્યાં છોડતા નહીં યાર? પણ આ તો શું હતું ખબર છે હું કીધું જાઉં છું હરિરસ લેવા કમાભાઈ ઘેર અમે આમંત્રણ છે હા. એટલે કીધું ખાતા હું ને ઘર બદલે લેતા આવું. તો મને નૂતરું આલ્યું છે કમલભાઈએ તો હરિરસનું. તો કોઈ નહીં એક ને ભલા બે હવે તો આપણે 2 જણા. જુઓ હું તો આ જો અમો તો પૂરી લાયો અને અમો હરિરસ લાયો. આ ભાઈએ કાંઈ બહેણી લીધી તો એક જ લીધું હોય. તમારે અમે ડોશી બોલ કરે છે કે હવે મારી કોઈ લાવતા નહીં કોઈ ડોશી લાવતા બોલ-બોલ નહીં. કરે. વાત સાચી સાચી વાત છે છે. લેવાડો તાને આપણે બધા હરિરસ લેતા આવે પાછા વાપરો હા. ઓછું ખાજો પાછા જેમ કે ઓછું તમે યાર. મારા આરા શરીરમાં ખાવામાં ભણ રાખતા નહીં પાછા આ હા. પેલા કમલેશભાઈ કદી હાથમાં આયા હે ઓવે, કે મારા બેટા, દાબીને આપણે ખાવું છે. કદી કોઈ નૂતરું હાલતો નહીં જમવાનું હા, બરોબર કોઈ દાળ કોઈને હા. હાલ્યું જ નહીં. અને આજ હાથમાં જ આયા છે. આજ ખરેખરની ભૂખ ભાગવી છે આજ તો. બરોબર છે હા? અને લાડવા પાછા દાબીને ખાઈ જાય જેમ કે તમારા કાકો રહ્યા ને હા. એક કે અરે 9 લાડવા ખાઈ જતા અને ઘરે નમ દોધ ખોતરીને તો એક લાડવો તો ખાલી મુઠામથી ભય પડે અમારા કંઢિયા હતા ને હા તો દાબી દાબીને લાડવા ખાતા ને હા. તો આમ ખાલી દોતમાં હા. હળવી ગાળી ને હા તો એવા ને એવા ને આકડીઓ આટલા આટલા. શું વાત કરો સાચી વાત અને છે. પેલા બાબુજી કાકો હા. બાબુજી કાકો તો એક લીટર તો જીતી જતા બાબુજી અને તો કાકો? જો અહીંયા પેલા જીવમુ જીવન તો નજર હોય હા લેવડો ફટાફટ હેડો આપણે નીકળી જઈએ. હવે તો આપણે આનો તમારો બધું કુટવાળી જેવું છે હા, આ તો કદી બધું કદી કુટવાળી હાથમાં આયા છે. શું હા, કેવું કદી તમારે હાથમાં કદી આવતા જ નતા. એ ફતુજી શું અંતા હો તમે કોઈ નહીં આ તો ના ના કોઈ ખંતા હો તમે ના, ના. એટલે આને તો લેટવા હે, કોક હંતાય. એટલે હવે કોઈ ભલા મને ધંતાળે એવું લાગે તમે અમને ચો હેડ્યા અમે ચો બે જણા ગાઓ ગા એટલે હા અમે દાદા પેલા અહીંયા ની તો સમાભાઈ નીકળ કમલાભાઈ ની એવું હે એટલે આ કદી ની કદી માણસે આમંત્રણ એટલે બરાબર હોય ને તમે શું તો લે આ. પેલું કરો કોઈ નહીં ભાઈ, અંગત જો કોઈ નહીં. આ શું અંતાળો હતા એ બે જણા કોઈ હંતા કોઈ હતા નહીં. આ વાહન લઈને ચો હેડ્યા આ બધું અલ્યા બારી કીધો નહીં. અમે શું જુઓ હા. આ ખમો રહ્યો ને હમ ભાઈ બેડો આ કે બધે ખાવા જાય છે બરોબર પણ કોઈ ખાવાનું આમંત્રણ હાલતો નહીં અને હાલે તો કેવું એક જ જણાને આમંત્રણ હાલે હવે આપણે બધું હોજવણ હોય તો આપણે ઘેર તો પાછું રોધવાનું હોય કે આ એ કહેવા આયા હતા કે હા. તે મુકદું લાવતા ને જાતા હું દૂધ લઈને જવું થોડું કરતા કદી આપણે એમાં કદી આપણે તમે ડોલ લઈને જ જો હોવે તાણે. હા, મને ખબર હે અને વ્યવહાર કેવું હતું ખબર હે હા. કદી આપણે નતું ખવડાવી કે આજ તો બધા ખો દાબી દાબે. હા. હા અને તમારો ડોહો અભળ ગઈ અને તમારો ડોહો તર્યા ને શેઠથી લેટવા બરોબર એટલે આ જોવા વાત જોઈ વાત કરો. અભળ ગઈ જોવા જોઈ ને એ કરતા પહેલા તો શું કરી બખડિયા હમ નજર ના મારી 55 તો રોટલીઓ ખાઈ જતા એ તો અમને ખબર છે અમે તમારા કાકી તો નહીં ઓળખતા તો. બરોબર અને જો જોઈ ને આખું બખડિયો ભરી શીરા ખાઈ જોય બરોબર હવે પેલા બાબુજી કે જમણવાર હતો હા. હા તે 2 જણાને થઈને તો ઊભા કર્યા ઉવે અને શીરો તો ચેટલો શીરો તો એમ કીધી જિંદગી હું ભાડ્યો ના પાછું એમ કરી એવું લડો તો લડો આપણે તો જતો પણ ઓપડ્યું હા. એ ભલા હરિરસ નું આયોજન છે બરોબર તો તમે તો આ ડોલ ભરીને હરિરસ લાવશો એવું લાગે તો એ આ પાછા ખાતા હશો કે? હા એટલો ખાઈ ને આપણે જો, પેટ વાત ભરીને સાચી. પીહા ને લાવશે પછી હા, મોમો ભરી હવે ભરીને જુઓ, લાવશે હું એ તાણી. ડબો લીધો ને આપણે કીધું આમાં પૂરી લાવ્યો અને આમાં હરિરસ લાવ્યો તો આપણે બાયડી ત્રણે લીધી. ત્રણ અંગાત લેવાનો ચડો દાડો. તાણી. હો? હા. અને તમે તારા ખાજો હવે તમે હા. ખાવાના શેઠથી લેટવા છો પાછા એ જુઓ ને આ હા. direct પીહા દાબી અમી તો. દાબી પીવાનો. બીજો પાછો બાબુજી તો હેડ્યા. હા રાજુભાઈ, અરે આ તમને ખબર નહીં કમેભાઈ તમને આમંત્રણ નહીં આલ્યું? હાલી છે હા તો ભાઈ કમેભાઈ હરિરસનું આયોજન કર્યું હે, તમને નથી ખબર? ખબર છે હું એ જ હેડ્યો એ જ જો એમ બહુ સારું કામ કર્યું હો કમલેશભાઈ. સારું સત્સંગનું કામ હા સત્સંગનું હરિરસ એટલે હરિનામનું રસ લેવો બરોબર. સારું કામ કોઈ પુણે જ કોઈક ભાગ્યે જ આવું કરે, બહુ બહુ સારું કહેવાય એમ. સાચી શું કે સત્સંગ બધું બીજું બધું તો બધું કરે પણ આ હરિરસ શું કે ભજનનું બધું આયોજન થાય, હરિભક્તો આવે બરોબર. વાત સાચી એમાં સારો સારો સત્સંગ થાય, સારી સારી વાત થાય, એકબીજાને કંઈક આમ એમાંથી શીખવા મળે. હા સાચી બહુ સારું કામ કર્યું એટલે હેડો જઈ આવે ચમચમ છે બધા પબ્લિક બધી આવી છે બધાને હાલે હા ભક્તો આવ્યા છે
એટલે આપણે જી આવો જઈ આવો એને આમંત્રણને આપણે માન આપવું પડે ને હા લે હેડો તાન હવે તારે કલાસે પાછા પીજો આપણા પર જગ્યા મોટ દેવો આપણે તો હાથમાં આયા છે. શું કરવા છીએ આપણે તો અલ્યા જો હેડેલા બધા હા અમે તો પેલા આકામાં બેન ગયો તો આમંત્રણ આલ્યું એ જ. એ અમે ઈ કરતા હતા. ઓય. પાછળ આ બધું શું હંતાડ્યું હોય અને આ બધું શું લીધું હોય તમે કોઈ નહીં બાપુજી જવા દો કે તમે. પણ આ બધું તમે લઈને જોજો શું લઈને ગયો હતો તો ભાઈ બોલે તમારી રસ પીવા જાઓ અરે હરિરસનું આયોજન છે કે ભાઈ હરિરસ નું આયોજન નતું રાખ્યું ભલા માણસ અને ઈ તો તમને ખબર હે કે કદી આવું આયોજન તો રાખતા નહીં હા. અમે જુઓ બાબુજી કેરીનો રસ ગાધો શેરડીનો રસ ગાધો પણ આ મારો બેટો હરિરસ કદી સાચો નહીં મેં કીધું અમે તો ખા અને કીધું ખાતા આવ અને અમે કીધું અમારા ઘર બદલી લેતા આવ તે બધાય માણસ ખોઈ હરિરસ કીધું લેતા આવ બધા બદલે ચમ કે અમે તો ખ પણ ઘરવાળા બાપડા ક્યારે કદી હરિરસ પણ ભાળી? મૂર્ખો એ થોડોક તમારા હોય આ તો ઓછો પડશે સારો વાહન તો નાનો પડશે ના ના ભલા તમારે ઘણું થઈ એમ ગયું. નહીં આ તો ઘણું થઈ ગયું. હરિરસ તો તમે ઓમાં તો ઓછો પડશે મોટા વાહન લાવવાનો તો કેવડો મોટો અરે વધારે લાવડે પછી બાપડે નિયને બગાડ થાય શું અમારે પછી બગડે ઘેર કોઈ ખાઈ ના પછી આ બધું. અને તમે કદી હરિરસ પીધો જ નહીં ના ના અમે તો કદી આ શેરડી રસ પહેલી વાર ગાધો. હરિરસ પીવો આ પહેલી વાર કદી નહીં પીધો ના હરિરસ એટલે શું તમને ખબર પડે છે કોઈ હરિરસ એટલે જો હરિરસ પીવો અને આમાં પૂરી લાવશે એટલે ઘેર લઈ હરિરસ ખાઈ લો. હરિરસ એવો ના આવે અબળો, અબળો. હરિરસ તેવો આપણે ભગવાનનું નામ લેવાનું ભજન કરવાનું આ બધું કરવાનું એવું હોય અરે પણ હરિરસ તો ખાવા પડે ભાઈ. હરિરસ તો આમાં તો હરિરસ તો ના મારી વાત ખાવા સાંભળો, હું તમને સમજાવું હા હા બોલો આ તમે આ વાહનો લઈને નીકળ્યા હો ને હા. હા હા. તમને પેલી શરમ આપવી જોવે અલ્યા એમાં ભલા મને સણી કોઈ સણી તમારે ભાઈના ઘેર આમંત્રણ લાવું આલ્યું હોય તો આ બધું લઈને ન જવાય ખબર પડે અને હરિરસ શું એ તમને ખબર પડે અલ્યા પેલા મારી વાત સાંભળો, ભલા માણસ આ કમો ભાઈ રહ્યા ને હા. જો આમંત્રણ આલવા જોઈએ ને હા કે તમે એક જણો આવજો જમવા બરોબર એટલે હવે આપણે એક જણ જમવા જાવ તો ઘેર તો બધાને આપણે જમવાનું બનાવવાનું કે બનાવ ના ભાઈ એટલે કીધું અમે જો અમે હરિરસનું તો આમંત્રણ આલ્યું છે કે અને અમે તો પૂછ્યા હતા અમે પૂછ્યા ઘેર કોઈ હતું નહીં મારતો એટલે કીધું જો ને હવાર બદલે થોડો હરિરસ લેતા આવો લેતા લેતા આવો. કોઈ દાડો તમે ભાઈ ખવડાવ્યું નહીં ખબર હે કે આજ એટલે બધા આને આજ બધા દાડા ગુંઠિયા કાઢો હા, આજ બધા દાડાનું ભેગું ખાઈ લે હોય હા વળી એમાં શું અને છે? ઘેર માટે લઈ જાઓ એમ ભલા મને ઘેર બદલે લઈ જવું પડે કે પણ તમારા ઘરવાળાને હોય લઈને આવવા હતું કે બધા ઘરવાળા લઈને આવો હાથે લઈને અને થોડા આવો. ડબ્બા લઈને આવો અને બધા લઈને લઈને જાવું તો બધા ના, ના, લઈને આવો. મોટા તગારા લઈને આપું તો કે ના કરતે હા, પણ આપણે કીધું જેટલું હોય એટલું અલ્યા લઈ જાવ પણ સારું. મૂર્ખો તમને પેલા એ જ ખબર નહીં હરિરસ ચેવો આવે કોઈ દાડો પીધો હોય ના ના આ તો કીધું પીવાનું એટલે કીધું પીવાનું થોડું ઉમર લાવશે હા, ખાઈ એટલે લેવાનું. એ જ જઈને તમે પીવો તમે કદી જોયો હરિરસ ના હા ના અલ્યા આવા નવા મૂર્ખો કેટલા હો ચમ હરિરસ નો મતલબ શું થાય ખબર પડે શું થાય? ના, અમે કદી ગાતો નહીં એટલે તો ભલા માણસ વાત છે હરિ એટલે ભગવાન ઈ તો અમને ખબર રસ હા. એટલે ભગવાનમાં રસ રાખવાનો એને હરિરસ કહેવાય કોઈ ખાવાની વાનગી કે પીવાની વાનગી નહીં આવતી એવું હે હા. હરિ એટલે ભગવાન થાય અને રસ ભગવાનમાં રસ નાખવાનો બરોબર હા એ ભજન હોય હા. સત્સંગ હોય હા એ બધું હોય એ કોઈ ખાવા પીવાનું વસ્તુ ના હોય હા મૂર્ખો આવું ને આવું કરશો તો ચેટલું ગળા તમે આ બધાના આમ ખબર પડે કે નહીં પડતી લઈ લઈને વાહણો લઈ લઈને ઉડ્યા આયા ખબર પડે અલ્યા વાત સાચી અમે બરોબર હા અલ્યા મોટા આ તું લઈને આયા ને એમાં હું એ સાવા થયો હું બરોબર એટલે હવે હે ને ચૂપચાપ આવો અહીં નીકળવાનું કરજો ને કે હે ને આ બાબુજી હે ને એ કરજો બધાને કહે પાછા અલ્યા પણ હું એકલો ચો લઈને આવ્યો પેલા ભટ્ટુજી છે એવડો મોટો બહેનો લઈને અલ્યા આવ્યા ઈ લા, તમે પેલા લઈને આયા કા તાણી તમે પેલા લઈને અમે ચો આયા લઈને આવતા, તમે બે નતા જાતા તમે લઈને આયા ખબર ના પડે ને હા 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 તો આ બધા લઈને ના નીકળાય હા અને કોકને પૂછો તો મૂર્ખો ખબર પડે અલ્યા પણ ભલામણ તમે કીધું તો કે મોટા અમે કદી હરિરસ કદી હરિરસ, ગાતો નહીં. હરિરસ તો આ જુઓ કે વાહણો લઈ લઈને નીકળે તમને આમંત્રણ- શરમ આવે અને આમંત્રણ એની ખબર જ નથી. આમંત્રણ આલે ને તો આ બધું લઈને જવાય ના શું વાત કરો તો અલ્યા ભાઈના કેટલા- ઘરેમાં શું આવા શરમ નવા કેટલા પુરાવા? માણસો તમે અમે ત્રણ તાઈ હા એ તો ઘેરે બધા એવા જ હશો તમે ત્રણ મેન આવા છો તો બધા ઘરવાળા એવા જ હશે તમારા જેવો ના ના ભલા, એ તો કદી કીધું જ નહીં ઘરવાળા કદી કીધું જ નહીં કે અમારે કોઈ વસ્તુ લાવજો બરોબર પાછું કદી કીધું ના કદી ને કદી ખાવાનું તમારી વસ્તુ તો ઉછીની રાજી થાય ડોશીને તો પૂછવું તું કે હું હરિરસ લેવા દો તો ડોશીએ કોત સમજણી હોત ને અલા, ભલા માણસ તો ઘર કોત કે લે, વાસેલું હતું. હરિરસ શું આવે અલ્યા ભલા મને ઘર મારે વાસેલું હતું બરોબર બરોબર ભજન સત્સંગમાં જ્યાં કે નહીં જ્યાં ના કરી નહીં તારી જાય. ધ્યાન નહીં તો પછી તમને શું ખબર હોય કોઈ દાડો ભજન સત્સંગ જોયો નહીં હા. કે કદી ચોય જ્યાં નહીં હા. તો તમને હરિરસ વિશે ખબર જ શું હોય અલ્યા, એ મારી બધી વાત સાચી છે એના હા કોક દાડો ઓટો મારો હા
એટલે ખબર પડે હરિરસ શું છે બરોબર સમજ્યા ને મૂર્ખા હા આ હરિરસ એટલે હે ને હા. ભજન સત્સંગ થાય અને આ તું એ મોટો પડે લઈને બહેનો આવી છે તે એટલે પણ તમે લઈને આવ્યા હતા કે મારે લઈને આવવું પડે કે તાણ હવે કોકની હાચવી લો ને કે ઇજ્જત જાય પાછી શું કીધું તમને હડો આપણે કોક કરીને હાથી હાચવી, હાચવી. હા બાબુજી તો અમે તો હવે કીધું જાતા તો કીધું યાતા હોય એમાં શું વાતો હોય ભલા માણસ ઓવે ઓવે પણ આ હરિરસ નો મતલબ શું કીધો હોય તો મને હવે ખબર જ પડી ભલા માણસ કે મારી વાત હરિરસ એટલે સાંભળો. ભજન સત્સંગ થાય ભલા માણસ હરિરસ એટલે ભજન સત્સંગ થાય હા અને આ બધું ઘેર મેલી હા અને પાછા આવો ભજન સત્સંગમાં જો હા હો, પેલા ધણીએ હાજરીલું હે. જો અને આ બધું કોઈ કે ભાડા તો સારું ના લાગે વાહણો લઈ લઈને ઉડ્યા ઘેર જો હડો મૂચી ના આવો અને પછી આવો સત્સંગમાં વભળો ને તો ખબર પડે હા હા રેડો જોડો. જો ભાડા તો આ જુઓ કે આ લઈ લઈને આયા સારું કોઈ કોઈ મહેમાન પરનું જોયું નહીં હા એ તો ના કે બરાબર શું થાય આ બધા કોકરા થોય કે ના થોય અલ્યા ભલામણ ભાઈના ઘેર જવાનું શું શરમ છે ભલામણ તમે અલ્યા વાત પણ કરો મહિના ઘેર આવા બધો તો લઈને ના જવાય અલ્યા પણ ભલામણ અમન શું હતું ખબર હે મેં કીધું હરિરસ એટલે કોઈ ખાવાની વસ્તુ હોય છે એટલે કીધું ખાતા હોય ને ઘર બદલે લેતા આવે એમાં શું છે ભલામણ તમે વાત કરો તમે યાર સારું સારું હડો હવે ખબર પડી હરિરસ શું અલા હરિરસ એટલે હવે અમને ખબર પડી કે હરિરસ એટલે ખાવાની વસ્તુ નહીં હોતી ના ખબર પડી ને હા એ ભગવાનનું નામ અને વાપરવાની વસ્તુ હોય છે હા 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 તો જો તો વાંધો નહીં, હવે આ તમે બધું લઈને જો હા. બરોબર મૂકીને આવો અને જે ભજન સત્સંગ થાય ને એ ઓભળજો હા. એમાંથી કોઈક રસ દાખવજો એ શું કીસી હા. હરિના ભક્તો બધા હોય ને હા. એ તમને સત્સંગ કહે હા. ભજનો કહે એમાંથી તમારે રસ લેવાનો છે એ બોલીને હા. એ વાતોનો રસ લેવાનો છે એને હરિરસ કહેવાય બરોબર હા, હા. એટલે આ બધું હવે લઈને જો તમે હા બી જા બાબુજી આખી જિંદગી ખાવાની વર રાશી બીજું કોઈ વર રાશી નહીં તમે શું કર્યું તારે તમે ભલામણ તમે શું ખાવામાં કર્યું છો તારે? પાછા છો, હા. હા? તમે ખાવામાં છો પાછી નહીં. લડો હવે, લડો. જો હેડો તારે હવે. લા મેલીને આવો બધું અને આવો સત્સંગ ભજન માં હડો અમે ઈ જ જશો હો આ જો તાણ હેડો અમે આવો તમે લેડો રાજુભાઈ હેડો આવા નવા મૂર્ખાજીગર કેટલા હે ગોમમાં ભર્યા હે સાચી તમારી હરિરસની એને ખબર નથી શું વાહણ છે મોટા મોટા લઈને આવી રહ્યા એ તો સારું કર્યું આપણે વચ્ચે મળી ગયા મહેમાન નકા- બેઠા હા. બેઠા એ શું થતું આપણું મારા હોશિયાર જો કે લેડો આપણે તો કમાભાઈ ની જ હો હેલા છેદુબા આ તો જે હતું આપણે તો પતી ગયું સારું કર્યું આપણે તો જ્યાં ના નકર આપણે તો આબરૂ ના કોકરા થઈ જતું ભલા માણસ ખાવા અરે ખાવા બધા કરીને મહેમાન હોય તો ઈ ના હોત બધા મહેમાન અલ્યા તમે તો અમે વળી ચો લાજ શરમ છે ભલા માણસ અત્યારે તમે તો પેલા અમને કીધું જ તું એવડો મોટો બહેનો લઈને આયા જુઓ કે અત્યારે તમે શું લઈને આવ્યા મોટું બધી ઢોલ લઈને આવ્યા હો બરોબર છે ભાઈ જો નહીં. હવે ભાઈ નહીં. હું તો પૂછ્યો બરોબર હા. ગાતું નહીં હવે હેડો હાથને તારે પૂછ્યા તો પૂછ્યા તો ભગવાનનું નામ લે હા આપણે દીકણ જઈ અને એમ કરો અને આ વાહન બાર બધું મેલી આવો વાત આ તો સાચી આ ધ્યાન ના કે આપણે ઇજ્જત ના કોકરા થઈ જો ઇજ્જતના કોકરા હેડો, ફટાફટ પોકો દોડજો.